ડીસાના ગવાડી અમન પાર્કમાં બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ। ડીસા તાલુકાના રાજપુર સ્થિત ગવાડી અમન પાર્ક સોસાયટીમાં ગુરુવારે બપોરે ઘરના પાણીના મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં મહિલાઓ સહિત અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। હુમલાખોરોએ એક જ પરિવારના 7 સભ્યો પર ઈંટો અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કરતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર અમન પાર્ક સોસાયટીમાં રહેતા એક પરિવારના ઘરનું પાણી રસ્તા પર ભરાયું હતું। તે સમયે ત્યાંથી પ્રસાર થઈ રહેલા એક રિક્ષા ચાલકની રિક્ષા પર આ ગંદુ પાણી ઉડતા તેણે ગાળો બોલવાનું શરૂ કર્યું હતું। જે ઘરમાંથી પાણી આવ્યું હતું તે ઘરના લોકોએ રિક્ષા ચાલકને ઠપકો આપતા મામલો વધુ ગરમાયો હતો। આ પછી રિક્ષા ચાલક અને સામેવાળા ઘરના લોકોએ બહારથી માણસો બોલાવ્યા હતા, જેઓ ધારિયા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા અને હુમલો કર્યો હતો। આ હિંસક અથડામણમાં એક જે પરિવારનું પાણી રસ્તા પર આવ્યું હતું તે પરિવારના તમામ સભ્યોએ મારવામાં આવ્યો હતો। હુમલાખોરોએ મહિલાઓના વાળ પકડીને તેમને ઢસેડ્યા હતા અને કાનમાં પહેરેલા દાગીના પણ ઝૂંટવી લીધા હતા, જેના કારણે તેઓએ ગંભીર ઇજાઓ પહોંચી હતી। મહત્વની વાત એ છે કે આ હુમલાનો ભોગ બનેલો પરિવાર એક નિવૃત્ત આર્મી જવાનનો છે। પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આગળની વધુ તપાસ હાથ ધરી છે। क्या घटना हुई आपके साथ? मेरे को पता नहीं क्या हुआ था। मैं अपने ऑफिस में बैठा था यूट्यूब में, तो मेरा भाई आया और चचेरा भाई, तो इसने बोला कि लड़ाई हुई तो साथ में चलते हैं। मैं वहाँ पे गया था, वो बीच बचाव कर रहा था, इतने में 2 लोग आए, गाड़ी वाला आया, उसने डंडा मारा पहले मेरे को, मेरा भाई को तो बचाने को आ गया है, तो उसको मारा, भाई को मारा, मेरे यहाँ पे लगी, बड़े भाई को यहाँ पे लगी है। मैं घर पे गया, बस हमको बुला के ले गया, सबको ले गया। कितने लोग थे मारने में? मारने वाले 4-5 जने थे और हम सिर्फ 3 भाई थे। पुलिस फरियाद करी? पुलिस फरियाद करी तो लड़ाई हो रही थी, तो पुलिस फरियाद करी, पुलिस अपने पास आदमी आया। क्या वजह क्या थी? वजह मेरे को पता नहीं, सारे पानी की वजह, कीचड़ पानी का घर के बाहर पानी चला जाता, थोड़ा कीचड़ हो जाता है, तो उस वजह से तो लड़ाई हुई। हम लोग प्रॉपर मालूम नहीं है, मैं तो क्या खाली बचाने के लिए आ रहा हूँ।